નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધાનું સોના અને ચાંદીના લાઈવ ભાવમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો ગોલ્ડ ETF એ કરી દીધો કમાલ। જી હા મિત્રો, વાત કરીએ તો એક જ અઠવાડિયામાં સૌથી વધારે તેજી બાદ સોનાની કિંમતોમાં ઘટાડો, જેની સાથે ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો હવે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં હવે સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં। તો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ ઘટાડો કેટલો જોવા મળી રહ્યો છે અને આ ઘટાડો થવાના મુખ્ય કારણોની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ તો શરૂઆત કરીએ તેની પહેલા સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે। તો હવે સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો આજ રોજ સોનાની કિંમતોમાં ઘટાડો, ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો ગોલ્ડ ETF માં રોકાણકારોએ ગુડ રિટર્ન મેળવી લીધું છે અને આગામી દિવસોમાં ખાસ કરીને ચાંદીની કિંમતોમાં હવે તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ ઘટી રહ્યું છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો હવે સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો થશે અને કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યાર સુધી 2026 માં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી જોવા મળી રહી હતી અને સોના અને ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 14,845 માં, જ્યારે 10 ગ્રામ 1,48,450 માં, જ્યારે 100 ગ્રામ 14,84,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ 16,195 માં, જ્યારે 10 ગ્રામ 1,61,950 માં, જ્યારે 100 ગ્રામ 16,19,500 માં જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સતત ઘટાડો 2 દિવસથી જોવા મળી રહ્યો છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા છે। તો આજે 1 ગ્રામ 360 માં, જ્યારે 10 ગ્રામ 3,600 માં, જ્યારે 100 ગ્રામ 36,000 માં અને 1 કિલો 3,60,000 માં જોવા મળી રહી છે। તો જો હવે તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો 2025 ના અંતમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી હતી અને હવે વાત કરીએ તો મિત્રો હવે ખૂબ જ સાવચેતીનો સમય સામે આવી રહી। તો મિત્રો 2025 માં સોનાની કિંમતોએ સતત વધારો જોવા મળ્યો હતો ને હાલ હવે 2026 ની પણ વાત કરી લઈએ તો નવા વર્ષમાં પણ સરાફા બજારમાં સોના અને ચાંદીની તેજીનું અટકવાનું નામ નથી લઈ રહ્યું અને સોના ચાંદી જે છે એ મિત્રો દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત અત્યારે પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે અને હાલ વાત કરી લઈએ તો મિત્રો વાસ્તવમાં છેલ્લા 12 મહિનામાં ચાંદીમાં લગભગ 200% સુધી વિક્રમી સપાનો વધારો નોંધાયો છે। તે જ સમયે વાત કરીએ તો મિત્રો સોનાએ પણ 80% સુધીનું શાનદાર વળતર આપી દીધું છે। તો હવે એમ કહી શકાય કે સોના અને ચાંદીના રોકાણકારોને જે છે એ સૌથી વધારે પ્રોફિટ 2025 માં મળ્યું હતું। ત્યારબાદ હવે 2026 ની પણ વાત કરી લઈએ તો મિત્રો આ 2026 દરમિયાન સોના ચાંદીની ચમક જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। એ જોઈને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો અત્યારે ખૂબ જ વિચારમાં પડી ગયા છે અને દિવસે ને દિવસે સવાલ કરી રહ્યા છે કે હવે સોનું ક્યારે સસ્તું થશે। તો હાલ બધા જો મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં વધારો થવા પાછળના ઘણા બધા કારણો જવાબદાર હોય છે, જેની પણ માહિતી મેળવી લઈએ તો જ્યારે US ડોલરમાં સતત નબળાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય
છે। ત્યારબાદ હાલ વાત કરીએ તો રોકાણકારોની વધતી માંગના કારણે પણ સોનાની માંગ વધતી હોય છે, જેના કારણે સોનાની કિંમતોમાં વધારો થતો હોય જોવા મળતો હોય છે। ત્યારબાદ હવે લગ્ન ગાળાની પણ વાત કરી લઈએ તો મિત્રો લગ્ન ગાળાની મોસમ દરમિયાન સૌથી વધારે લોકો જે છે એ સોના અને ચાંદીના ઘરેણાં બનાવતા હોય છે। તો આ સમયગાળા દરમિયાન પણ સોનાની માંગમાં તીવ્ર વધારો જોવા મળતો હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું હોય જોવા મળતું હોય છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો આજ સમયે સોના ચાંદીની કિંમતોમાં હવે જોરદાર તેજી બાદ હવે સોનું ક્યારે ઘટશે તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોનાના ભાવમાં જો યુએસ ડોલર મજબૂત બને, સોનાની માંગમાં ઘટાડો જોવા મળે, જેની સાથે સાથે વાત કરી લઈએ તો શેર માર્કેટમાં જબરદસ્ત તેજીનો ટ્રેન્ડ જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી શકે છે। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો બજારની આ બદલાતી દિશાને સમજવા માટે રોકાણકારોએ પહેલા ગોલ્ડ સિલ્વર રેશિયો સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ રેશિયો પરથી ખબર પડે છે કે એક તોલું સોનું ખરીદવા માટે કેટલા કિલો ચાંદીની જરૂર પડશે। અને ઇતિહાસ પર નજર કરીએ તો મિત્રો કોરોના મહામારી સમયે રેશિયો 127 ના શિખર પર હતો, જે વર્ષ 2026ની શરૂઆતમાં ઘટીને 70 અને હવે 50 ની આસપાસ આવી ગયો છે। તો એમ કહી શકાય કે મિત્રો બ્રોકરેજ ફર્મ અત્યારે સતત જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધઘટ નોંધાઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો આ વર્તમાન સમયગાળા દરમિયાન સોના ચાંદીની માંગ જે છે એ માર્કેટમાં ઝડપથી વધતી પણ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ ચાંદીની તો ચાંદીના ભાવ જે છે એ મિત્રો 2026 દરમિયાન 3,60,000ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે। અને હવે રોકાણકારોની પણ વાત કરી લઈએ તો સોના ચાંદીના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સતત પોતાના પ્રોફિટ માટે ચાંદીની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને માર્કેટમાં ચાંદીની માંગ જે છે એ મિત્રો પણ ઝડપથી વધતી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં અથવા તો ઈવી કાર બનાવવામાં સૌથી વધારે ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે ચાંદીની કિંમતોમાં પણ વધારો થતો સામે આવી રહ્યો છે। તો આ તેજી પાછળ હવે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ અથવા તો કરેક્શનની આશંકા વધી ગઈ છે। તાજેતરના દિવસોમાં ચાંદીના ભાવમાં આવેલા ઉતાર ચઢાવે રોકાણકારોનું ટેન્શન વધારી દીધું છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો સોનામાં વધુ સ્થિરતા જોવા મળી રહી છે। તો આવી સ્થિતિમાં રોકાણકારોને પ્લેટફોર્મમાં અત્યારે સોનું મૂલ્ય વધારવાની સલાહ આપવામાં આવી રહી છે અને જો આગામી દિવસોમાં મિત્રો સોનાની માંગ ઝડપથી ઘટતી જોવા મળે તો સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો પણ જોવા મળી શકે છે। તો સોનું સસ્તું થયું ને ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ઘટાડા બાદ ફરીથી હાલ અત્યારે તેજી પણ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે ને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી વિડીયો દ્વારા મેળવીશું।